સ્ટુડન્ટ્સ, શું તમે પણ પ્લસ માઇનસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ થાય એના કન્ફ્યુઝનમાં છો? તો તમારા માટે ઇક્વેશન્સને ઇઝીલી સોલ્વ કરવા માટેની એક સરળ ટ્રીક લઈને આવી છું, જેમાં હું તમને ફ્રેન્ડ્સ અને ઇનેમીનું એક્ઝામ્પલ આપીને ઇક્વેશન્સને ઇઝીલી કેવી રીતે ક્રેક કરવા એ શીખવીશ. તો ચાલો આપણે જોઈએ ઇક્વેશન્સને કેવી રીતે ઇઝીલી સોલ્વ કરવા. તો સૌથી પહેલાં તો એના માટે આપણે ફ્રેન્ડ્સને પ્લસ ધારીશું. ફ્રેન્ડ્સ ઇઝ ઇક્વલ ટુ આપણે એને પ્લસ કરીશું એન્ડ ઇનેમી ઇઝ ઇક્વલ ટુ માઇનસ. ફ્રેન્ડ્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ એન્ડ ઇનેમી ઇઝ ઇક્વલ ટુ માઇનસ. તો તમારા ઇક્વેશન્સમાં સૌથી પહેલું ઇક્વેશન્સ આવે છે પ્લસ પ્લસ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો ત્યારે તમારે સિમ્પલ એક જ વિચાર કરવાનો છે કે પ્લસ પ્લસ એટલે કે આપણો ફ્રેન્ડ્સ, આપણા ફ્રેન્ડ્સનો ફ્રેન્ડ્સ એ આપણો શું થાય? તો આપણા ફ્રેન્ડ્સનો ફ્રેન્ડ્સ એ આપણો પણ ફ્રેન્ડ્સ થાય. તો આપણે એના માટે પ્લસ પ્લસ ઇઝ ઇક્વલ ટુ પ્લસ કરીશું. બીજું જ છે માઇનસ માઇનસ ઇઝ ઇક્વલ ટુ શું? તો માઇનસ માઇનસ ઇઝ ઇક્વલ ટુ થશે માઇનસ. એનું રીઝન છે કે માઇનસ એટલે કે ઇનેમી. જ્યારે આપણો ઇનેમી હોય અને એનો ઇનેમી હોય તો આપણા ઇનેમીના આપણે હંમેશા શું બનાવીએ? દોસ્ત બનાવી દઈએ, એટલે કે આપણો પણ એ ફ્રેન્ડ્સ થઈ જાય. તો માઇનસ માઇનસ ઇઝ ઇક્વલ ટુ પ્લસ થશે. થર્ડ ઇક્વેશન આપણે છે પ્લસ માઇનસ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો મેં તમને જે પ્રમાણે કીધું કે પ્લસ પ્લસને ફ્રેન્ડ્સ ગણવાનું છે કે આપણા ફ્રેન્ડ્સનો ઇનેમી, આપણા ફ્રેન્ડ્સનો દુશ્મન. આપણા ફ્રેન્ડ્સનો દુશ્મન જ્યારે હોય તો એ આપણો પણ શું થાય છે? દુશ્મન જ કહેવાય. એટલે ત્યાં આગળ થશે માઇનસ. તો પ્લસ માઇનસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ થશે. અને ફોર્થ નંબરમાં આવે છે માઇનસ પ્લસ ઇઝ ઇક્વલ ટુ વોટ? તો માઇનસ પ્લસ ઇઝ ઇક્વલ ટુ શું થશે એ તમારે મને કોમેન્ટ કરીને નીચે જણાવવાનું છે. અને મારા આવા એજ્યુકેશનલ વિડીયોને જોવા માટે મારી ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો, જેથી તમને નવા નવા એજ્યુકેશનલ વિડીયોઝ મળતા રહે. થેન્ક યુ. ધન્યવાદ.